જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 11નો 44મો શ્લોક સમજીશું. તસ્માત પ્રણમ્યમ પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામહ મિયમ પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયયા હર્ષિ દેવ સોઢું. આપ જીવમાત્રના પૂજનીય પરમેશ્વર છો, જેથી હું આપને સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અને આપની કૃપાની યાચના કરું છું. જેવી રીતે પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે, એક મિત્ર પોતાના મિત્રનું તોછડું વર્તન સહી લે છે, અથવા પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી લે છે, તેમ આપ કૃપા કરીને આપના પ્રતિ થયેલા અપરાધોને સહ્ય ગણશો. કૃષ્ણના ભક્તો તેમની સાથે વિવિધ પ્રકારના સંબંધો રાખે છે. કોઈ કૃષ્ણનો પુત્ર ગણે તો કોઈ પતિ તરીકે, કોઈ મિત્ર રૂપે અથવા કોઈ સ્વામી તરીકે સંબંધ રાખે છે. કૃષ્ણ તથા અર્જુન વચ્ચેનો સંબંધ મૈત્રી સંબંધ છે. જેમ પિતા, પતિ અથવા સ્વામી પોતાના સંબંધીના અપરાધને સહન કરી લે છે, તેમ કૃષ્ણ પોતાના ભક્તના અપરાધને સહન કરે છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.